આ પદમાં જો સાંભળી જાય ને તો પદમાં ખબર છે. તો બેન તમારા કેવા ટાઈમે લગ્ન છે? જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગ્યા છે 9:30. રાહુલે ગુડ મોર્નિંગ ન કર્યું, મને તો યાદ નહોતું. કાલે ચણિયા ચોળી પહેરી હતી, દેવા જતી હતી ને ત્યાં યાદ આવ્યું કે વ્લોગ નું મોર્નિંગ કરવાનું જ બાકી છે. અને ચેતુબેન ખાટલો લઈને બહાર મૂકવા જાય. કાલ આખો દિવસ અંદર પડ્યો રહ્યો. બા છે ને, બા આવે ને એટલે ખાટલો જોઈ, નકર કઈ ખાટલાની જરૂર ન હોય, ઉપર અગાશી પડ્યો રે. શું કેવું છે તું? ગુડ મોર્નિંગ. તાર ભાઈ હાટું જીવો. હા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. કારણ કે બાર છે ને ઉપર ભાઈ ઓર્ડર હોય ને તાર ભાઈ ને ખાટલે ઉવાનું હોય એટલે કે. અને તમે બહુ રૂપાળા લાગો છો. ફેશન ખીલું હો હવે. હા, ઈ કેમેરા વાળો કહે કે ગાલે અડતા નહીં કે બેન નો મેકઅપ થઈ જાય. બેન મેકઅપ જ મન કે હોય ને, મેં કીધું હાસી ને કે રોડી જો આમાં. કારણ કે પાછા કેમેરા વાળા જાણીતા રહ્યા ને એટલે આપણા ગામના રહ્યા કેમેરામેન ગામના હોય મગા હોય એટલે થોડીક મસ્તી કરે, નહીતર તો ન કે કાંઈ મેકઅપ ખીજાઈ જાય બેન. એટલે મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. गुड मॉर्निंग, जय श्री कृष्णा, सुप्रभात. ભૂલી ગયા નથી? ना, इज्जत है ना वो बहुत महंगा तोहफा है. सस्ते लोगों से उसकी उम्मीद मत करना. વાહ મમ્મી વાહ, સાચી વાત છે. હેરાન કરે ને તો. અને આજે પ્રિયાંશને મોકલો છે મામા ઘરે, તો જોઈએ હવે ત્યાં મામાના ઘરે આજ શું થાય છે. કાંઈ વાંધો નહીં આવે. ત્યાં કઈ વાંધો, એટલે જ મોકલી દીધા. આપણે પછી ડિસ્કો કરવો હોય દેરના લગ્ન. અને આમ તો નો રે આગળ થોડો ખમજણો મનસ્વીની નયાસની જેમ થઈ જાય, ખબર પડવા મળશે ને પછી નહીં વાંધો આવે. શું કેવું મમ્મી તમારા અંદાજ પ્રમાણે? અંદાજ પ્રમાણે અત્યારે હું કાંઈ ન કરું. એમાં મારો અંદાજ ટૂંકો પડે છે. પ્રિયા સામે મમ્મીનો અંદાજ પ્રિયા સામે ટૂંકો પડી ગયો. કારણ કે અયાસને મનસ્વીની એને તો છે ને મોટા થયા ત્યારે ખબર નહોતી પડી, પણ અહીંયા પ્રિયાસમાં મમ્મી ગમે અંદાજ મારે તે ખોટો પડે છે ઘણી વખત. એટલે મમ્મી હવે કાંઈ કહેતા નથી. પણ મને છે ને, હું એમ જ કહું, મને બધા એમ કે ભલે તોફાની રહ્યો, મોટો થાય ને તે બહુ બોજો થાય. હવે મેં કીધું થાય ત્યારે ખબર પડે, મોટો હોય ત્યારે બોજો હોય ત્યારે શું કેવું? એ બધી વસ્તુ થાય ને ત્યારે કહેવાય. બાકી હું અત્યારથી કાંઈ ન કહું, બધાને એમ જ કહું. છે તો રેશુ ઈ આશ્વાસનના શબ્દો છે. એવું છે? ગેરંટી વાળા શબ્દો નથી, આશ્વાસનના શબ્દો છે. એટલે આપણે થોડાક રિલેક્સ થઈ જઈએ. બરાબર છે. આપણે રિલેક્સ થવા માટેનું આ કહેવાય છે. અને હવે હાલો અમે ચણિયા ચોળી લઈ આવી છીએ, બધું પોગાવી થોડું ઠેકાણ કર્યું. કારણ કે 4 વાગે આપણે કેટલા વાગે જવાનું છે મમ્મી? 4 વાગે. તો 4 વાગે અમારે પાછું મેરેજમાં જવાનું છે, તો રેડી થવાનું જોઈએ, થોડુંક ટાઈમે ફ્રી થવાનું. તો કન્ટિન્યુ હવે કામ કરી અને પૂરું કરી દેવી. અત્યારે જાનમાં પહોંચી ગયા છે. આજે બહુ લેટ થઈ ગયું છે, 5:30 6 વાગી ગયા છે. જાનની બધી તૈયારી કરતા હતા ને હું ઓફિસે ગયો હતો, તો અહીંયા નહીં બધા સ્કૂલે ગયા હતા એટલે લેટ આવ્યા. અને ઓલરેડી વરઘોડો ચડી ગયો છે અને હવે ડાન્સ પાર્ટી ચાલે છે. એટલે જઈએ આપણે ત્યાં. તૈયાર થઈ ગયા, ડાન્સર બધા તૈયાર થઈ ગયા તૈયાર તમે? આ કેટલી વાર લગાવી, બપોરના 5:30 થઈ ગયા, 5:30 થઈ ગયા. ઓહો, શું વાત છે. લાગે છે કેવો છે, કયો છો અમને?
મામી અહીંયા જો ડાન્સ કરી રહ્યા છે ભરપૂર માત્રામાં. તમારી નવાપરાની જાન પહોંચી ગઈ છે. તો હવે જાન પહોંચી ગઈ છે અને ઘોડીને ડાન્સ કરાવવાનો છે, તો એન્જોયમેન્ટ કરો, ઘોડીનો ડાન્સ જોઈએ. નવાપરાની મોજ. હા, વીર પહોંચી ગયો. હવે તો અમારો વીર હવે ઘોડેથી ઉતરીને મંડપ તરફ જાય. હવે વીરના કાલે સવારનો દિવસ ખબર, પણ આજનો દિવસ તો આવો છે. જો વીરનો દિવસ આજનો આવો છે. કાલે શું થાય નથી ખબર. જોયું ને આવી રીતે આવ્યા હતા અમે તે. એટલે અમે આવી રીતે જ આવ્યા હતા. એક ફોટા તો છે કે નહીં? ભલે ને ઘોડી એમ નહીં, જે આવ્યા હતા એ તને લઈ ગયા પછી અમે ભાગશાળી થઈ ગયા કે નહીં? ભલે તાર પપ્પાની ભાગશાળી થઈ ગયા ને એમ. દેવરને શીખવાડે છે ઘોડી ખેલવતા. જો એટલે તને ભલે ના આવડતી હોય, ઘોડો ખેલવતા આવડે છે, અમને ખબર જ છે. તો હવે દુલ્હાની એન્ટ્રી થઈ ગઈ છે અને આપણે પણ અંદર આવી ગયા છે. એટલે હવે પ્રોગ્રામ એ છે કે ભૂખ લાગી છે એટલે જમવાનું છે થોડું, અને આપણે ફંક્શન એન્જોય કરશું. તો તમે મારી હારે બન્યા રહેજો. આપણે આજે જોઈએ પરેશ સર કેટલા બટકા ખાય. પેલા પરેશ सूप से स्टार्ट कर दिया है यहाँ पे. सूप से स्टार्ट कर दिया आपने. और હજી તો સૂપ થી સ્ટાર્ટ કર્યું, પણ આગળ જાવ બસ. કેવું લાગે તને સૂપ? મારું ફેવરિટ સૂપ ફેવરિટ સૂપ મંચાવ સૂપ. એટલે ગમે હાલે. આ ખાવસા હા, ખાવસા કેદી ખાધા તે? હમણાં મેરેજમાં ઘણી વખત નથી ખાવસા સૂપ. ખાવસા ઈ ખાવસા, ઓલા ખાવસા નથી ખાધા ને હજી તે. પણ આખું મોઢામાં ફોન મૂકી દીધો છે એને. તમે ખવડાવ્યો જ ના મને. ભાભી, રેશું છે સૂપ નું કામકાજ કેમ હાલે? કેવું છે? સરસ ને? બધું સરસ જ છે. મેં બધું ચાખી લીધું છે. સરસ જ છે. આ બધું આમ ટેસ્ટ થોડો કરી લીધો. જો અમે હું ને નિકુંજ ખાતા હતા ને, બધો ટેસ્ટ કરી લીધો થોડો. બધું મસ્ત છે. અહીંયા મેરેજ ચાલુ છે અને આ મનુને છે ને એની મમ્મી તૈયાર કરે છે, કઈક કરે છે. મનુને બેહવાન કીધું, શું કરવાના? લિપસ્ટિક અડધી જ ખાઈ ગઈ. ઘરેથી ને કરાવવાનો કેટલો શોખ, પણ અડધા હોઠે ન રહી. બહુ ભાવે મનુ. ક્યાં હશે? નહીં હોય તે ઈ તો એક નીકળે ને. એમ નહીં, એને એમ કીધું બાયાને. અને છેતવીના તમે લગ્નમાં આવ્યા છો કે પછી ગાર્ડનમાં પગ લાંબા કરીને બેસી ગયા છો? ટૂંકા કરી દીધા.
ટૂંકા કરી લીધા લેબી ના ના કરો લાંબા, એમ ન થાય આપણે ચડી ગઈ ટાઈમ બેઠા બેઠા બધા ડેબ જ થાય છે, ખાલી ચડી જો જાય. અહીંયા હું બોલો જોરથી બોલો. એમ કહે છે ના ના બેહી જાઓ. બોલો ને. ઉપડોક બેહવાન કેસ તમાર દેર હો, હું નહીં હો, હું તો બરાબર જ બેઠી. રેવા દ્યો, ધક્કો મારીને તો તમે ઉડી જાઓ, તમે ઉડી જાઓ. હસડ થઈ જાય હસડ. પદમાં આવે ને એને આપણે ઉપડક બેહાડશું ને પદમાં આવે ને એનું ઉભડક બેહાડશે એમ કેસ. આ પદમાં જો સાંભળી જાય ને તો પદમાં ખબર પદમાં સામે ભીંડો ન વેરાય જાય, કોઈ નામ પાડ્યું. સેતુબેન વિદાય આવે છે, રોવા મળતા નહીં. હોય ને યાર થોડું થોડું સેતુબેન તમારા કેવા ટાઈમે લગ્ન છે? સવારના 4 વાગે તૈયાર કરી દીધા સાંજે વળાવ્યા બે તો વિદાય 1 વાગે જ થઈ છે, પેલા તી ટાઈમે જ થાત. 3 વાગે કેમ? 3 વાગે જ થાય તો વિદાય 1-1:30 વાગે ન કરી દેતા પેલા? 1-1:30 વાગે ખાવાનું ન આવતું. હા ખાય હું પછી ઘરે જઈને ખાવું જ હોય. 3 વાગે વિદાય કરે અને શ્વેતા કઈ થાય છે ને હુઈ જાય. દેશમાં હોય ને એટલે દેશમાં હોય તો મજા પણ એવી આવે ને, હુઈ તો જાવ ને પછી સાંજે. ઘણું કીધું તો કોણે કીધું હતું તમે જાગ્યા હતા? હે એમને અહીંયા 1 વાગે પૂરા થાય એમ તો ન થાય ને લગ્ન, કયો મને. એમને 8 વાગે કે બધું પતી જાય રસમ બધું 8:30 વાગે એમ તો પતે, પણ અમાર બધા કરતા સારું હતું. અહીં સુરત કર્યા તોય શાંતિ. 2 કલાકમાં લગ્ન કરીને ઘરે અમાર જેવા લગ્ન તો કોઈ નહીં કર્યા હોય, શાંતિ વાળા. 2 કલાકમાં લગ્ન ની બીજી વરાસન ભાઈ ને હા પૂછી જો તમે ભાઈ. ફૂલ વાળા ચણિયા ચોળી વાળા અને એવું બધું વેચતા હોય. જ્વેલર્સ વાળા એટલું તો અત્યારે વાગી ગયા 10 અને મનો હજી તું થાકી નથી કે છે ને મારે હોમવર્ક કરવું છે. ઘરે આવીને ફરફદુડી ફરવા માંડી. તો અત્યારે વાગી ગયા 10 અને હવે અમે આવતા રહ્યા મહેનત પૂરા કરી અને ઘરે હયાંશને મનસ્વીને લઈને, કારણ કે એમને પછી સવારે મોર્નિંગમાં ટ્યુશન જવાનું હોય. અને પ્રિયાંશને લેવા ગયા લલિતામાં મારા પપ્પાના ઘરેથી, કારણ કે એને ત્યાં મૂક્યું. તો રાહુલને અહીંયા બે લેવા ગયા પ્રિયાંશને, અને હું મનસ્વી અહીંયા ઉપર આવતા રહ્યા. તો હવે અમારા વ્લોગનો એન્ડ અહીંયા છે અને અહીંયા આજે જ હવે રૂપેશભાઈના મેરેજ પૂરા થાય છે અને થાક પણ હવે ધીમે ધીમે ઉતરશે, કારણ કે લગ્નનો બહુ થાક લાગી ગયો, કારણ કે એક આરે 2 લગ્ન કર્યા કિશનના અને રૂપેશભાઈના. તો હવે આપણે હવે પાછા રેગ્યુલર જે ફેમિલીમાં હતા એ ફેમિલી વ્યૂમાં આવી જશું. તો હવે કાલે મળીશું, ત્યાં સુધી બધાની ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય દ્વારકાધીશ.